ધોરણ 6 ચેપ્ટર 4 ફાઇલ 1 ભૂમિતિના પાયાના ખ્યાલો. ક્વેશ્ચન 1, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો 5 બિંદુઓ. તો બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, બિંદુ સી ને બિંદુ બી, આ 5 બિંદુઓ છે. રેખા, તો રેખા આ પ્રમાણે મળે: રેખા ડી, રેખા ડીઓ, રેખા ડીબી, રેખા ડી, રેખા ડીઓ, રેખા ડીબી, પછી રેખા ઈઓ, રેખા ઈબી, પછી રેખા ઓબી. આ રેખાઓ મળે. 4 કિરણો, તો 4 કિરણો ક્યાં ક્યાં છે? કિરણ ડી ઈ, આ કિરણ ડી, પછી કિરણ ડીઓ, આ કિરણ ડીઓ, કિરણ ડીબી, આ કિરણ ડીબી, પહેલાં ડી, પછી ડીઓ, પછી આ ડીબી, પછી ઈઓ, કિરણ ઈઓ, પછી કિરણ ઈબી. અને કિરણ છે એટલે એક બાજુ એરો રાખવું પડે, એક બાજુ તીર રાખવું પડે. કિરણ તેને કહેવાય ઉપર રેખાખંડ ન હોય પણ આ એક બાજુ તીર હોય એને કિરણ કહેવાય. અને રેખા કહીએ તો બંને બાજુ તીર દર્શાવવાના, એરો દર્શાવવાના. બંને બાજુ તીર આવી રીતે હોવા જોઈએ તો એને રેખા કહેવાય. એક બાજુ તીર હોય તો એને કિરણ કહેવાય. અને રેખાખંડમાં એક પણ તીર ન હોય, ડાબી કે જમણી બાજુ ક્યાંય તીર ન હોય, રેખાખંડ કહેવાય. 5 રેખાખંડો દર્શાવવાના છે. તો રેખાખંડ ડી, રેખાખંડ ડીઓ, પછી રેખાખંડ ડીબી, પછી રેખાખંડ ઈઓ, રેખાખંડ ઈબી અને રેખાખંડ ઓસી. આ ડીઈ, પછી ડીઓ, આ ડીઓ, પછી ડીબી, આ ડીબી, પછી ઈઓ, આ ઈઓ, પછી ઈબી અને પછી ઓબી. આ રેખાખંડ થઈ ગયા. ક્વેશ્ચન બીજો, આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. એક બિંદુ એ લેતા એટલે રેખા એબી, રેખા એસી ને રેખા એડી. રેખા એબી, રેખા એસી અને રેખા એડી, આ 3 રેખા થઈ. પછી બી બિંદુને લઈએ તો રેખા બી એ, રેખા બીસી, રેખા બીડી. પછી સી બિંદુ લઈએ તો રેખા સી એ, રેખા સીબી ને રેખા સીડી. પછી ડી બિંદુ લઈએ તો રેખા ડીસી, રેખા ડીએ, રેખા ડીબી ને રેખા ડીસી. એટલે આ 3, 3, 6, 3, 9 ને 3, 12. 12 રીતે આપણને નામ લખવાના હતા. આકૃતિનો ઉપયોગ કરીને લખો ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો ઈ બિંદુને સમાવતી રેખા પેલો એ ઈ થાય, આ એ ઈ, પછી બી ઈ, આ બી ઈ આવે, પછી બી ડી ઈ આવે, પછી આવે ડી ઈ અને છેલ્લે આવે એફ ઈ. પહેલી રેખા એ ઈ, બીજી રેખા બી, ત્રીજી રેખા ડી ને ચોથી રેખા એફ ઈ. એટલે કે જેમાં બિંદુ ઈ હોય તેવી 4 રેખાઓ આપણે દર્શાવી. બિંદુ એમાંથી પસાર થતી રેખાઓ, બિંદુ એમાંથી પસાર થતી રેખાઓ. તો એ બિંદુમાંથી રેખા એ બી પસાર થાય છે, રેખા એડી પસાર થાય છે અને રેખા એ ઈ પસાર થાય છે. એ બી, એડી ને એ ઈ. અને બંને બાજુ તીર દર્શાવવાના, કારણ કે રેખા હોય એટલે 2 બાજુ તીર આવે. રેખા હોય તો આ એક બાજુ ને 2 બાજુ તીર આવે. જેમાં બિંદુ ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ જેમાં છે તો આ રેખા બીઓ પણ છે અને રેખા સીઓ પણ છે. આ રેખા બીઓ ને આ રેખા સીઓ. હવે રેખા બીઓને તમે રેખા ઓબી લખો તો પણ ચાલે, ને આ રેખા સીઓને તમે રેખા ઓસી લખો તો પણ ચાલે. એટલે કે સીઓ અથવા ઓસી અને બીઓ અથવા ઓબી. સીઓ અથવા ઓસી બંને એક જ કહેવાય ને બીઓ અથવા ઓબી બંને એક જ કહેવાય. એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની 2 જોડ. તો આ રેખા એ ઈ અને રેખા સીઓ એકબીજાને બી બિંદુમાં છેદે છે. આ એ ઈ અને સીઓ એકબીજાને બી બિંદુમાં છેદે છે અને ઈએફ અને એ ઈ એ બિંદુમાં છેદે છે. આ ઈએફ અને આ એ ઈ બિંદુમાં છેદે છે. આ ઈએફ અને આ એ ઈ બિંદુમાં છેદે છે. ક્વેશ્ચન 4, કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. આ રેખા એમ, રેખા એલ, રેખા એન, રેખા પી, બીજી તો ઘણી બધી દર્શાવી શકાય. આપણે અહીં 4-5 દર્શાવેલ છે. એટલે કે એક બિંદુ ઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. 2 બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? આ 2 બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો આ 2 બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. કારણ કે આ બિંદુમાંથી પસાર કરવા જઈએ તો આ બિંદુ બાકી રહી જાય, આ બિંદુમાંથી પસાર કરવા જઈએ તો આ બિંદુ બાકી રહી જાય.
એટલે બે બિંદુમાંથી પસાર થાય તેવી એક અને માત્ર આ એક જ રેખા છે જે અહીં દર્શાવી છે. અહીં બે બિંદુઓ પી અને ક્યુ છે, તેમાંથી માત્ર એક અને એક જ રેખા પી ક્યુ પસાર થાય છે. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. બિંદુ પી એ બી ઉપર છે. આ બિંદુ પી રેખાખંડ એ બી ઉપર છે. આ રેખાખંડ દર્શાવ્યું છે, તો આપણે પણ એ રેખાખંડ દર્શાવવાનું કે પી છે એ બી ઉપર છે. રેખા એક્સ વાય ને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. આ રેખા એક્સ વાય ને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. અને અહીં બંને રેખા છે, બંને બાજુ તીર છે, તો આપણે અહીં બંને બાજુ તીર કરવાના. તીર ન કરો તો તમારી આકૃતિ ખોટી ગણાય. રેખા એલ પર બિંદુઓ ઈ અને એફ છે પણ ડી નથી. આ રેખા એલ છે અને એના ઉપર આ બિંદુ ઈ અને એફ છે. ઈ અને એફ છે પણ આ ડી નથી. જુઓ ડી છે એ 12 છે. હવે ડીને તમે અહીં પણ દર્શાવી શકો, અહીં દર્શાવી શકો, અહીં અથવા ગમે ત્યાં દર્શાવી શકો. રેખા ઓપી ને રેખા ઓ ક્યુ ઓ બિંદુમાં મળે છે. આ રેખા ઓપી અને આ રેખા ઓ ક્યુ આ એકબીજાને ઓ બિંદુમાં મળે છે. રેખા ઓપી અને રેખા ઓ ક્યુ એકબીજાને ઓ બિંદુમાં મળે છે. ક્વેશ્ચન 6. નીચે રેખા એમએનની આકૃતિ દોરેલ છે. આ રેખા એમએનની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિમાં આધારેલ આપેલા વિધાનો સાચા છે કે ખોટા છે તે જણાવો. ક્યુ એમ ઓ એન અને પી એમએન ઉપર આવેલા છે. ક્યુ એમ ઓ એન અને પી આ રેખા એમએન ઉપર આવેલા છે. આ રેખા એમએન ઉપર આવેલા છે. આ વિધાન સાચું છે. આ બધા બિંદુઓ રેખા એમએન ઉપર આવેલા જ છે. એમ ઓ એન એ રેખાખંડ એમએન ઉપર આવેલા છે. આ એમ ઓ એન આ રેખાખંડ એમએન ઉપર આવેલા છે. આટલા ભાગ ઉપર આવેલા છે. સાચું છે કે આ એમ બિંદુ, ઓ બિંદુ ને એન બિંદુ આ રેખાખંડ એમએન ઉપર આવેલા છે. એમ અને એન એમએનના અંત્ય બિંદુઓ છે. એમ અને એન રેખાખંડ એમએનના અંત્ય બિંદુઓ છે. સાચું છે. આ એમ અને એન રેખાખંડ એમએનના અંત્ય બિંદુઓ છે. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. આ ઓ અને પી આ રેખાખંડ ઓપીના અંત્ય બિંદુ છે. આ વિધાન પણ ઓ અને એન ઓપીના અંત્ય બિંદુ નથી. રેખાખંડ ઓપીના અંત્ય બિંદુ ઓ ને પી થાય, ઓ ને એન ન થાય, માટે વિધાન ખોટું છે. એમ એ ક્યુઓનું એક અંત્ય બિંદુ છે, તો એ વિધાન ખોટું છે. કિરણ ક્યુઓ રેખાખંડ ક્યુઓના અંત્ય બિંદુ ક્યુ ને ઓ થાય, એમ ન થાય, માટે આ વિધાન ખોટું છે. એમ એ ક્યુપી પરનું બિંદુ છે. આ એમ છે, આ ક્યુપી પરનું બિંદુ છે, તો આ વિધાન સાચું છે કે એમ છે ક્યુપી ઉપર આવેલું છે. ઓ એ ક્યુપી પરનું બિંદુ છે. આ ઓ છે એ ક્યુપી પરનું બિંદુ છે, એ વિધાન સાચું છે. કિરણ ઓપી ને કિરણ ઓ એમ એ સમાન છે. આ કિરણ ઓપી ને કિરણ ઓ એમ સમાન કિરણો છે, તો એ વિધાન ખોટું છે, કારણ કે બંને વિરુદ્ધ કિરણો છે. ઓપી આ બાજુ જાય છે અને ઓ એમ છે આ બાજુ જાય છે. વિરુદ્ધ કિરણો છે. ઓ એમ અને ઓપી વિરુદ્ધ કિરણ નથી. આ ઓ એમ ને ઓપી વિરુદ્ધ કિરણ નથી, તો એ વિધાન ખોટું છે. ઓ એમ અને ઓપી વિરુદ્ધ કિરણો છે. વિરુદ્ધ કિરણો છે. ઓ એ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી, તો એ વિધાન ખોટું છે. આ ઓ છે એ ઓપીનું ઉદ્ભવ બિંદુ છે. એન એ એનપી અને એનએમનું ઉદ્ભવ બિંદુ છે. આ એન છે બિંદુ, આ એન છે, આ કિરણ એનપીનું અને એનએમનું ઉદ્ભવ બિંદુ છે. એનપીનું પણ ને એનએમનું પણ ઉદ્ભવ બિંદુ છે. આ એન છે એ એનપીનું પણ અને એનએમનું પણ ઉદ્ભવ બિંદુ છે. એ વિધાન સાચું છે.